તો સ્વાગત છે આજના મારા વિડીયોમાં તમારા બધાનું અને બધાને પહેલાં તો મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બારેજામાં કેવા કેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ઘણા ખરા લોકો પોતાની તકલીફો લઈ ત્યાં આવી રહ્યા છે। તો શું તેમને ત્યાં સમાધાન પ્રોપરલી બધા જ મળી રહ્યા છે? કેમ કે ત્યાં એક ભાઈ આવે છે અને તેમનું કહેવું છે કે મારી ઉપર એટલું બધું દેવું થઈ ગયું ને કે મારે રાતની ઊંઘ પણ જતી રહી હતી। રાત્રે મને ઊંઘ નથી આવતી, ઊંઘની જગ્યાએ મને ટેન્શન એટલું થઈ ગયું અને એ ટેન્શનના લીધે આપણી ઊંઘ અમુક વખત જતી રહે છે। અને ટેન્શન એક એવી વસ્તુ છે, જો તમે વધારે પ્રમાણમાં લઈ લીધી, બહુ વધારે જ પડતી લઈ લીધી ને તો તે ટેન્શન તમારી એક બીમારી પણ બની શકે છે અને એ બીમારી તમને ઘણા ખરા રોગ તમારા શરીરમાં ઇન્વાઇટ કરી શકે છે, ઘણા ખરા રોગ તમારા શરીરમાં ઘર કરી શકે છે। એટલે ટેન્શન એટલું જ લો જેટલું કે અહીંયા સમાઈ શકે, એટલું નહીં કે અહીંથી પણ ઉપર ચડી બેસી જાય, કેમ કે પછી તે ઉપર ચડીને બેસશે ને તો ત્યારે તમને ઊંઘ નહીં આવે, આંખો તો તમારી જાણે શું કહું હવે। એટલે ટેન્શન ક્યારેય જિંદગીમાં લેવું નહીં। અને એક વસ્તુ, ભગવાન પરનો ભરોસો ક્યારેય નહીં ખોવાનો, બધું ખોઈ જાય ચાલશે। ભગવાનને કહેવાનું કે હંમેશા તમારા ઉપર મને આંધળો વિશ્વાસ છે તો જોજો મારી આંગળી પકડી અને તમારે મને સાચો રસ્તો બતાવવાનો છે, અને આ આંગળી ક્યારે છૂટવી ન જોઈએ અને ક્યારે ખોટી દિશામાં ન જતી રહું કે ન જતો રહું તેનું ભાન તમે મને અપાવતા રહેજો, સાચી દિશા તમે મને બતાવતા રહેજો। અને દેવું જિંદગીમાં તમને ખબર છે 2 રીઝનના લીધે થાય છે। હવે તમે કહેશો એ કઈ રીતે? તો એક દેવું હોય છે કે આપણે બહુ જ જરૂરિયાત હોય છે, માનો કે કોઈક વખત જે આપણા ઘરથી હોય એટલે કે આપણી ઘરવાળી હોય તેની ડિલિવરીનો ટાઈમ આવી ગયો હોય, તો એ વખતે આપણી જોડે હવે બધો સમય તેવો નથી હોતો કે જ્યારે પ્રોપરલી આપણી જોડે આ પડ્યા જ હોય। જે મિડલ ક્લાસ છે તેમને બધાને આ તકલીફો ફેસ કરવી જ પડે છે, ત્યારે આપણે કોઈ પાસેથી 5% 10% એ ટાઈમે તો કોઈક 20% કહે ને તોય આપણે હા પાડી દઈએ છીએ। પછી કોઈક વખત થાય છે કે મા બાપની તબિયત નથી સારી, કોઈક વખત લોનનો ભાર એટલો બધો થઈ જાય છે ને ત્યારે પણ આપણે કોઈ પાસેથી વ્યાજવાર લઈ લઈએ છીએ। તો આ હોય છે જરૂરિયાતનું જે દેવું, એમ કહીએ ને કે જરૂરિયાત હતી એટલે દેવું લઈ લીધું। અને અમુક લોકો દેવું કેમ લે છે? દેખાડા માટે। જી હા, પ્રોપર દેખાડો કરવા માટે તમને એમ કહેશે કે હું 20% લેવા તૈયાર છું, પછી આપણે સામેલો તો એમ જ વિચારવાનો છે ને કે મારે શું, મને તો સીધા 20% મળી રહ્યા છે, ભલે લઈ જતો। એટલે ક્યારે જો આ કોઈ વિડીયો મારું પૈસા લેવડ દેવડવાળો પણ જોઈ રહ્યું હોય ને તો તેમને વિનંતી છે કે ક્યારેક કોઈકની મજબૂરી હોય ને તો તેની મજબૂરી સમજી અને 1-8% ખુદની જ સમજદારીથી તેની જોડે વ્યાજ ઓછું લેજો, કેમ કે એવા સમયે પણ કરેલી મદદ ભગવાન ક્યારેય એમને નથી જવા દેતો, બરોબર? પણ જો દેખાડા માટે લોન લઈ લીધી હોય કે ફલાણાના તે આવી બાઈક ઊભી જ બહાર, મારા ઘરે તો નહીં, મારે તો એક્ટિવા છે, તો પાછું જશે 15-20% તે પૈસા લેશે અને એ જ 15-20% ભાઈ બાઈક લઈને આવશે। અને બાઈક લીધા પછી હવે કહેવાય છે કે ઘોડો પાડ્યો છે તો ઘાસનો ખર્ચો આવવાનો છે, એ ખર્ચા અલગ, પછી આપણા જે દિવસના ખર્ચા હોય છે તેની જરૂરિયાતો તો અલગ જ હોય છે। દિવસે આપણે 500-1000 પણ વપરાઈ જાય ને તો સાંજ પડે આપણને ભાન આવે છે કે આજનો ખર્ચો પ્રોપરલી આટલો થઈ ગયો છે। જો જે ખરેખર ઘર સાચવતું હશે ને તેનું તો 1-1 રૂપિયાનું ભાન હશે, પણ અમુક હોય છે હવે એમ કહી દઈએ ને કે મોટા થઈ ગયા તે છતાંય નાબાલિગ કહેવાય એમને, એમનું મગજ એમને તો ન કહેવાય એ જ પ્રમાણે, પણ તેમનું જે દિમાગ હોય ને એ ડેવલપ ન થયું હોય, જેના કારણે તેમને આપણે નાબાલિગ પણ કહી શકીએ કે ત્યારે બાઇક લેવા માટે કે ખોટું શો ઓફ કરવા માટે એટલે કે દેખાડો કરવા માટે 15-20% વ્યાજે બી પૈસા લઈ લે છે, હે ને? તો આ 2 રીતના દેવા હોય છે। અને બારેજામાં એક ભાઈ આવે છે અને કહે છે કે મારી ઉપર એટલું બધું દેવું થઈ ગયું ને કે મને ઊંઘ નથી આવતી, અને લેનાર જે મારી જોડે પૈસા માંગતા હતા ને તે લોકો મને ફોન ઉપર ફોન કરતા હતા। ત્યારે માતાજી, હું તમારા દ્વારે એટલે કે તમારી જે ગાદી છે ને એ ગાદીએ હું 2.5 વર્ષથી આવી રહ્યો છું, અને એ 2.5 વર્ષમાં મેં દર્શન કર્યા, તમારું પ્રવચન સાંભળ્યું, ઘણું ખરું મને શીખવા મળ્યું, પણ પછી
આ જે ટેન્શન છે ને તે ખૂબ વધી ગયું, અને દેવાનું ટેન્શન સિરિયસલી કહું છું, ખરેખર દુશ્મનના ઘરે ના હોય તેવી આપણે ભગવાન જોડે દુઆ કરીએ, ખબર હે? તો એ ભાઈ કહે છે કે મને રાતે ઊંઘ નથી આવતી, કેમ કે ફોન ઉપર ફોન ચાલુ હતા કે મારા પૈસા ક્યારે ચૂકવીશ ને, કે આમ થઈ જશે, આમ થઈ જશે, એમ ઘણા ખરા લોકો હેરાન કરી નાખે છે. હવે જો કોઈ ગરીબ હશે ને એને હેરાન કઈ રીતે કરવો ને એ હામેલાને બરોબર ખબર હોય છે, પણ ક્યારે એ ગરીબ માણસની યાર આંતળી ના દુભાવતા, ક્યારે હેરાન ના કરતા. અને બીજી વસ્તુ, જો તમારા મા બાપ હોય ને તો એ તમારી જોડે અપેક્ષા કરશે ને તો પૈસાની ઓછી પણ તમારા પ્રેમની વધારે કરશે, કે મારો દીકરો, મારી વહુ, મારી જે છોકરી છે એ અમારી જોડે ખાલી સારી રીતે રહે, આવી અપેક્ષા વધારે કરશે. અને જો એમની આ અપેક્ષા આપણી જોડેથી આટલી જ હોય છે તો બસ આપણે પણ તેમની જોડે એટલી જ અપેક્ષા રાખવી જોઈએ કે અમારે તમારી જોડેથી કાંઈ જ નથી જોઈતું. તમે તમારા જીવનમાં આટલે સુધી આવ્યા છો, તમે જે પણ કર્યું, જે પણ વસાયું તે કાલ ઉઠીને તમને મળવાનું તો છે જ, પણ મારું માનવું એટલું છે કે દેવું કરીને પણ ક્યારેય તમે આગળ તો નહીં જ વધી શકો. જો સાચી રીતે દેવું કર્યું અને જેની જોડેથી તમે દેવું લીધું છે ને એને સાચો જવાબ આપતા શીખજો, કેમ કે સચ્ચાઈનો સાથ સૌ કોઈ આપે છે. અને સામેલા માણસને જો એક વખત એમ ખબર પડી ગઈ કે જેણે તમને પૈસા આપ્યા છે ને એ માણસને એક વખત ખબર પડી ગઈ કે આ માણસ મને રમાડી રહ્યો છે, સિરિયસલી કહું છું કે બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. અને એટલે જ કહું છું કે મા બાપના જે આશીર્વાદ હોય છે ને એ એવા જ સમયે આપણને કામ લાગે છે. જે આપણી બહેનના આશીર્વાદ હોય છે ને એ એવા જ સમયે આપણી રક્ષા કરી જાય છે. જે 12 મહિને એક વખત રાખડી બાંધે છે ને એની જ દુઆઓ આપણને કામ લાગે છે. ત્યારબાદ તે બારેજામાં આવ્યા હતા, તે ભાઈ માળીની ગાદી આવી અને કહે છે રવિવારના દિવસે જ માતાજીની ગાદી થાય છે. તો ભાઈ એ જ દિવસે આવીને કહે છે કે માં, હું તારી જોડે કાંઈ જ નથી માંગી રહ્યો, મારે ખાલી એટલું જોઈએ છે કે મારું જે દેવું છે ને એ બધું ભરાઈ જાય. હવે એમને ભાઈ એમ નહોતું કીધું કે તું ભરી દેજે માળી, તો કદાચ એમનું ક્યારેય પાર ના, આ ભાવમાં તો ક્યારેય એ ના થાત. પણ તે ભાઈએ શું કહ્યું કે માળી, મારું આટલું છે ને ખાલી થઈ જાય, હું દેવામાંથી બહાર નીકળી જાઉં, મારે બાકી કોઈ જ અપેક્ષા નથી, મારે બીજું કાંઈ જ નથી જોઈતું. તો એ ભાઈને બીજો રવિવાર આવતા આવતા બધું જ દેવું પતી ગયું. અને તે ભાઈનું કહેવું છે કે એક અઠવાડિયામાં મારી માળીએ મારું આટલું કામ કરી દીધું છે, જે મારી ઘરમાં બેઠી એ કુળદેવીએ આટલું કામ કરી દીધું છે. બારેજાની એટલી ભરી પબ્લિકમાં પણ એ ભાઈને વંદન છે કે માં ખુખાર મેળવીને તો તેને યાદ રાખ્યા, પણ પોતાની જે મઢમાં બેઠેલી કુળદેવી છે ને તેને યાદ કર્યા. તો એટલે જ કહું છું કે બધી જ જગતની માતાને માની લેજો. કહેવત છે ને કે ઘરની માને છોડીને બહારની માને એ કરવા જાઉં ને તો ઘણા ખરા ડખા થાય છે. તો હવે હું એમ નથી કહેતી કે તમે બારેજાવાળી માતાજીને ન માનો, પણ પહેલું સ્થાન આપણી જે મઢમાં બેઠીને તેને દેવાનું. કેમ કે જો એ ભાઈ શું કહી રહ્યા છે કે માં, એક તમારા આધારના લીધે અને એક મારી કુળદેવીના આશીર્વાદથી મારે આજ બધું જ દેવું ચૂકતું થઈ ગયું છે. અને માથે દેવું નથી એવું નહીં હો, 2000નું દેવું બતાવ્યું એમને કે હવે મારે ખાલી 2000નું દેવું રહ્યું છે. ને કે એ ભાઈ 38 થી 40 દિવસ હર એક દિવસ 1600 થી 2000 રૂપિયા દરરોજના ભરતા હતા. અને હવે વિચાર કરો કે ઘરમાં હોય ના તકલીફો તો કોને નથી ઘરમાં, ઘણા ખરાને ઘરમાં તકલીફો હોય છે. તો એ ભાઈને વિચાર કરો કે જે વેદના સાથે તે બારેજામાં આવીને બોલી રહ્યા છે તેના ઉપરથી જ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે એ ભાઈએ એ દિવસો કઈ રીતે પસાર કર્યા હશે, કઈ રીતે નીકાળ્યા હશે એ દિવસો. એક દિવસના 1600 થી 2000 આપવા એટલે તમે 40 દિવસનું કાઉન્ટિંગ કરી લો કે કેટલા થયા હશે. અને માતાજીને ખાલી એક અરજી કરવાથી માતાજી આટલું સાંભળે છે. તો હું એટલું કહીશ કે આપણી મઢમાં બેઠી હોય એ કુળદેવીને, આપણા વડવાઓની પૂજેલી જે માતા છે તેના ઉપરનો વિશ્વાસ ક્યારેય ડગવા ન દેતા. અને માં ખુખાર મેળીને પણ કહેવાનું કે માં, અમારે કાંઈ જ નથી જોઈતું, નથી જોઈતા રૂપિયા, નથી જોઈતા બંગલા, નથી જોઈતી એસો આરામની જિંદગી, ખાલી મારી માં મઢમાં બેઠી એ તું સાંભળજે. અને જે બારેજા ધામમાં આટલી લાખોની વચ્ચે બેસી અને માર્ગદર્શન અપાવી રહી છે ને એ માં, તું ખાલી તમારો હાથ અમારી ઉપર રાખજે ને તારો આશીર્વાદ અમારી ઉપર હંમેશા બનાવી રાખજે. ને કોઈ મુશ્કેલી આવે ને તો સૌથી પહેલાં માં તું જોઈ લેજે ને થોડું. આટલી અરજી કરજો તમારી કુળદેવી કે માં ખુખાર મેળી તમને ક્યારે એકલું અનુભવવા નહીં દે. સો વેલ, તમે તમારી લાઈફમાં ક્યારે લોન લીધી છે? જો લીધી હોય તો કેટલાની છે અને કેટલું દેવું
કેવું છે તે કમેન્ટ બોક્સમાં તમારી ઈચ્છા હોય તો જરૂરથી બતાવજો. અને ઉમ્મીદ કરું છું કે મારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે.